શહેરના યાકુતપુરા વિસ્તારમાં એક ફૂટવેર વેપારીના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા ચોરી કરનાર શખ્સને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી ચોરીની આખી કડી મેળવી શકાય. રાવપુરા વિસ્તારમાં લંડન શૂ નામની દુકાન ચલાવતા વસીમ અહેમદ મલિકના દાદીનું અવસાન થતાં તેઓ પરિવાર સાથે હાલોલ ગયા હતા. તારીખ 25 એપ્રિલના રોજ અંતિમ વિધિ પતાવી તેઓ મકાનને તાળું મારી ફરી હાલોલ ગયા હતા. આ સમયગાળા દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ તિજોરીના તાળા તોડી તેમાંથી સોનાના દાગીના, રોકડ રકમ અને વિદેશી ચલણ સહિત કુલ ₹4,14,000ની મત્તાની ચોરી કરી હતી. 30 એપ્રિલે જ્યારે પરિવારે તિજોરી ખોલાવી ત્યારે આ ચોરીનો ખુલાસો થયો હતો. આ મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ અને સિટી પોલીસની ટીમો હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ટૂંકા ગાળામાં જ આરોપીને દબોચી લીધો હતો. પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાનો ભેદ ઉકેલાતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે આ અગાઉ તેણે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ. એકચ્યુઅલી વસીમ નામ છે મારું, યાકુતપુરા વડોદરામાં રહેવાનું છે અમારું. મારી દાદીનું અવસાન થયું હતું ત્યારે અમે લોકો હાલોલ ગયા હતા. તો એ ટાઈમ પર આ બનાવ થઈ ગયો અને બનાવ થયા એના પછી ઘટના સ્થળેથી પોલીસે બહુ સફળતાપૂર્વક બહુ ફાસ્ટ રિઝલ્ટ આપી દીધું અને એમાં કમિશનર સાહેબ છે, પછી આપણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, સિટી પોલીસની ટીમ છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ચોરી 4-4.5 લાખની ચોરી હતી. એમાં જે રોકડ રકમ હતી, પછી લંડનના પાઉન્ડ હતા અને સોનાના દાગીના હતા. અત્યારે તસ્કર પકડાઈ ગયો છે. તસ્કર કયા વિસ્તારમાંથી પકડાયો, તમારો ઓળખીતો છે, શું છે? એ એકચ્યુઅલી એની ધરપકડ કરી છે ત્યાં મેમન કોલોનીના પાસેથી. એ ક્રાઇમ બ્રાન્ચ અને સિટી પોલીસ સ્ટેશનના એ લોકોના કામથી બરાબર થયું છે બધું. હવે કેવું લાગે છે તસ્કર? અરે પોલીસ પર બહુ ભરોસો છે. હમણાં આવી ગયો, અમને પહેલાંથી પણ હતું, પણ એમને જે કામ કર્યું છે બહુ પ્રાઉડ વાળું કામ કર્યું છે લોકો. વડોદરા યાકુતપુરા ખાતે આજે આપણે મકાન આવેલું છે. એ મારો સન વસીમ કરીને છે, એના પરિવાર સાથે અહીંયા રહે છે. હું હાલોલ ખાતે રહું છું. ગયા સપ્તાહે મારી માતાનું હાલોલ ખાતે અવસાન થતાં આ લોકો આપણે ઘર બંધ કરીને હાલોલ ખાતે આવ્યા હતા. ઇન બિટવીન અમારા ઘરે દરજીનું સીવાનું કામ કરતો છોકરો અને જે રોજ આવન જવન કરતો હતો અનીસ દૂધવાલા, એને આ બંધ મકાનને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપ્યો હતો. એમાં સોનાના દાગીના, વિદેશી કરન્સી અને ઇન્ડિયન કરન્સી સહિત 4.5 થી 5 લાખના મુદ્દામાલની ચોરીનો અંજામ આપ્યો હતો. એ બાબત અમે શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ ચોરીની ઘટનામાં મહત્ત્વની ભૂમિકા શહેર ક્રાઇમ બ્રાન્ચે બી તપાસમાં જોડાઈ હતી ને એમને આ ગુનાનું ડિટેક્શન કરી અને આ જે આરોપી છે તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ સહિતનો રિકવર કર્યો છે. અને આ ગુનાની તપાસ હાલ શહેર પોલીસ કરી રહી છે અને હાલ આ આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ચોરીની ઘટનામાં ગણતરીના કલાકોની અંદર જ ફરિયાદ આપવાને તરત જ શહેર પોલીસ કમિશનરના આદેશને સૂચના મુજબ તરત જ આપણે તપાસમાં જોડાઈ અને એકદમ ટૂંક સમયની અંદર આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એને એક આપણે વડોદરાના વેપારીઓ રહીશોનો વડોદરા શહેર પોલીસે મહત્ત્વનો વિશ્વાસ જીત્યો છે.